વિકાસના રસ્તા હથેળી જેવા લીસ્સા હોવાની વાતો થાય છે, પરંતુ આજે એક એવો રસ્તો બતાવીશું જે વાહન ચાલકો માટે કોઈ પણ ઘડીએ એ જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે ક્યાં છે આવી સ્થિતિ અને ક્યાં છે આવો રસ્તો, આવો જોઈએ. રોડ રસ્તા પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો પાણીનું જેમ ખર્ચો થાય છે, પરંતુ તમે ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેને જોયા પછી સમજી જશો કે કરોડો રૂપિયા માત્ર કોન્ટ્રાક્ટરોના અને નેતાઓના મળતિયાના ખિસ્સાઓમાં જ જાય છે. આ દ્રશ્યો પોરબંદર તાલુકાના મજીવાડાથી કુણવદર હાથલાને જોડતા રોડના છે. રસ્તાની હાલત તો નજરો સામે જ છે, જેના પર વાહન ચલાવવું એટલે જિંદગીને દાવ પર લઈને ચાલવા જેવું છે, કારણ કે સિમેન્ટ રોડ ઠેર ઠેર તૂટી તો ગયો જ છે, સાથે જ રસ્તા પર લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે, જે કોઈ પણ વાહન ચાલક માટે યમદૂત બની શકે છે. 5 વર્ષથી એમાં કોઈ જાતનું સમારકામ એટલું નથી કરવામાં આવ્યું કે આ રસ્તો નીકળે જોવે ઉપર સટનું કરીને વેતા. કોઈ દી આ રસ્તો સારી રીતે થયો જ નથી. આ રસ્તાને સળિયા નીકળી ગયા, કોઈ માણા નહીં રહે, પંચર પડે, પગમાં વાગી જાય, તો એની જિમ્મેદારી કે નહીં? આવો જલજલિત રસ્તો છે છતાંય પણ એ કોઈ ધ્યાન નથી દેતા. ચૂંટણી ટાણે આવે, 5 દી બોલીને વયા જાય, પછી કઈ ખબર જ નથી પડતી કે શું કરવું શું ન કરવું. સૌથી મહત્વની વાત તો એ છે કે હાથલા ગામ શનિદેવનું જન્મસ્થળ હોવાથી આસપાસના વિસ્તારમાંથી રોજ શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ ખરાબ રસ્તાના કારણે લોકોને અનેક વખત અકસ્માતનો ભોગ બનવું પડે છે. જ્યારે આ મુદ્દે અધિકારી સાથે વાત કરી તો સાંભળો શું કહે છે. રજૂઆત અનુસંધાનમાં આપણે તાત્કાલિક રોકડ દૂર કરાવેલું છે, ત્યાં મેટલ નાખવામાં આવેલું છે, પ્લસ તે જગ્યાએ જે સ્ટ્રક્ચર આપણે નવું મંજૂર કરેલું છે એ 3x3 બોક્સ કલોટ એ સરકારશ્રીમાં હાલ મંજૂરી હેઠળ છે. એ સિવાયનું જે કઈ જગ્યાએ થોડું ઘણું લોખંડનું ઉખડી ગયું છે, જે જૂનો રોડ છે ત્યાં મરામત કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. જાગ્યા ત્યારથી સવાર અધિકારી મીડિયા સામે આવતા જ પોતાના બચાવમાં લાગી ગયા અને ટૂંક સમયમાં સમારકામ શરૂ થશે તેવું આશ્વાસન આપ્યું. મુદ્દો અહીં આળસુ તંત્રની કામગીરીનો છે. જ્યાં સુધી મીડિયામાં રિપોર્ટ પ્રસારિત ન થાય, લોકો વિરોધ શરૂ ન કરે અને ત્યાં સુધી અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું. કેટલાક કિસ્સામાં તો મોટી દુર્ઘટના પછી અધિકારીઓ અને નેતાઓ એકદમ જાગે છે. એવામાં જોવાનું એ રહેશે કે વિકાસશીલ સરકારમાં ક્યાં સુધી લોકોને આવી નાની નાની સમસ્યાઓ માટે પણ જજુમવું રહેતું પડશે.